અને તમે જ્યારે હરિદ્વારમાં આવો ત્યારે પહેલા બધે ભાવ પૂછી લેજો તમે, અને પછી અહીંયા લેવા આવજો. તમને વ્યાજબી લાગશે અને વસ્તુ પણ તમને સારી આપશે. સામેથી જ તમને કહેશે કે આ વસ્તુ ઓરિજિનલ છે કે નહીં. બાકી તો આપણે જો સસ્તું લેવું હોય તો એ પણ તમને અહીંથી મળી જશે, અને ઓરિજિનલ લેવું હોય તો એ પણ મળી જશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર ગંગે. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા. તો આજે આપણે હરિદ્વારમાં જો શોપિંગ કરી રહ્યા છીએ, અને અત્યારે આપણે આજે બધી પિત્તળની વસ્તુ, બોટલ, દિવેલિયા, પછી માળા, એ બધું મળે છે. કાનાના વાઘા, પછી આપણે આ અલગ અલગ બધી વસ્તુ, લોટી, એ બધું અહીં મળે છે. ટંકોરી, પિત્તળની તમામ વસ્તુ અહીં તમને સરસ મળી રહી છે. આપણે એ દુકાન ક્યાં છે અને શું એનું નામ છે આપણે હમણાં તમને આગળ જણાવીએ. અમે અહીંથી ઘણી ખરીદી કરી છે હરિદ્વારમાં. એક જ દુકાનેથી અમે બધી ખરીદી કરી છે, અને વસ્તુ બધી બહુ સારી છે. એટલે તમને જો બતાવીએ કે ક્યાંથી અમે ખરીદી કરી છે. यूट्यूब चलाते हो? हाँ, आप अपना परिचय दीजिए। मेरा नाम आशीष गुप्ता है। आवाज़ थोड़ी ऊंची बोलिए। क्या यूट्यूब पे डालोगे क्या? क्यों डाल रहे हो? पसीना वैसे यार क्या देंगे? बोलिए बोलिए, आपका आशीष गुप्ता नाम है मेरा, और हरिद्वार भीमगोड़ा रोड काली मंदिर के सामने दुकान है। जिसको जो लेना हो वो आए घूमने। आपकी दुकान का नाम क्या है? माँ गंगा बेंगल स्टोर। हाँ, और જો અહીંયા બધી આપણે ગુજરાતીમાં બોલીએ, હિન્દીમાં તમે વાત કરીએ છીએ, અહીંયા ઘણી બધી વસ્તુઓ જે કોપરની, અને ઘણી વખત આપણે लोटी दिखाना तो दोनों अलग अलग, वो पीतल की और वो दोनों, और वो भी जैसे ऐसे ऐसे में रहती है ना लोहे की, वो दिखाओ तो, और चुंबक भी दिखाओ. ઘણી વખત ઘણી જગ્યાએ છેતરાઈ જાય. આપણે અહીંથી લોટી ટેસ્ટ કરીને લીધી છે. લોટી જે પેક આવે છે અત્યારે બધાને શું હોય કે અહીંથી લઈ જાય તો જેમ બને એમ સસ્તું લેવું હોય છે, પણ આપણે એવું નક્કી કર્યું કે વસ્તુ લઈ જાવી તો સારી લઈ જાવી, કોઈને દેવા માટે, ઘર માટે. એટલે આપણે અહીંથી ટેસ્ટ કરીને લીધી. જો આ ભાઈ બતાવે છે તમને કે જો આમાં ચુંબક આપણે ચોટી જાય છે. ચુંબક લઈ લો ભી. આ લોટી છે ને સેમ કોપરની લોટી જેવી લાગે, બરોબર? એટલે આપણે એની સાથે ચોખવટ કરી કે કોપરની લોટી જોઈએ. તો જો આ છે ને પંચધાતુની, એટલે લોખંડનો ભાગ વધારે હોય, તો એને કીધું કે ભાઈ, એને સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે ભાઈ આ લોટી છે ને એ પંચધાતુની, જ્યારે લોખંડની જાજી હોય. તો એને કીધું કે તમારે જો પેલી લોટી જોતી હોય તો અલગથી આપી દે. તો એને એ પ્રમાણે બતાવી કે જે આ છે ને ઓરિજિનલ, તો જો આ ઓરિજિનલ, જેમાં ચુંબક ચોટતું નથી. એટલે ખૂબ સરસ અને પ્રેમાળ સ્વભાવ, અને એકદમ નિખાલસતાપૂર્વક. અને આપણે જો અહીંથી લોટી લીધી જ છે બધી સરસ પેકિંગ કરી. અને ખાસ કરીને અમે ઉપલેટાથી જાણીને આવ્યા હતા કે આપણે કોપરની તપાસ કેવી રીતના કરવી, કે અસલી છે કે નકલી છે. એટલે આપણે અહીં આવીને ચેક કરી લીધું. જો કે એને સામેથી જ ચેક કરાવ્યું હતું, પણ આપણે ઉપલેટાથી પણ ચેક કરીને આવ્યા હતા કે કોપર આપણે ચેક કેવી રીતના કરી શકીએ છીએ. આમાં ચુંબક અડાડીએ તો જો એ ચોટતું નથી, એટલે સમજવાનું કે આ ઓરિજિનલ છે કોપર એમ. અને બાકી જો ચોટી જાય તો સમજવાનું કે એમાં લોખંડનો ભાગ છે. એટલે થોડોક ટાઈમમાં એ લોટી બગડી જાય છે, અને આ લોટી એવી ને એવી રહે છે. અને થોડાક સમયમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ લોટી આપી હોય, બરોબર? તો આવી લોટી થઈ જાય. હિન્દી બોલ થોડી થોડી બોલાતે. આવી લોટી થઈ જાય આપણે જે ઓલી આવી હોય ને, ચોટી જાય છે. અને આ લોખંડની ઓરિજિનલ હોય ને આવી રીતના ચોટતી નથી. હા, બ્લેક નહીં થાય, અને કાળી પણ નથી થતી. આવીને આવી રહેશે. આપણે પીતાંબરી પાવડર આવે છે, અને આ જે તૈયાર આવે છે એ આપણે કાળી પડી જાય છે. આવી રીતના આપણે અહીંથી ચેક કરીને જ બધી વસ્તુ સરસ ટોટલી લગભગ ખરીદી આપણે આ દુકાનમાંથી જ કરી છે. અને એક્ઝેક્ટ મહાકાળીમાનું મંદિર છે એની સેજ ત્યાંથી પડે છે. આ સામે મહાકાળીમાનું મંદિર આવે છે, એની સામે અહીંયા આવે છે ને ખૂબ સરસ મજાની વસ્તુ, બધી ઇનોવેટિવ વસ્તુ. આ પિત્તળના દિવેલિયા, ટંકોરી, અને આ બધી જ વસ્તુઓ છે. પણ જે વસ્તુ રિઝનેબલ ભાવ છે ને એ રિઝનેબલ ભાવથી જ. અને ખાસ કરીને અહીંથી એક એક્સ્ટ્રા વસ્તુ અમે લીધી છે, એ તમને ઘરે જઈને પછી પરિચય કરાવશું કે અહીંથી શું લીધું છે. મોટી બધી ઘંટ લીધો છે, સ્પેશિયલ ગાય માટે લીધો છે આપણે. એટલે એ અહીંથી જ અમે લીધું છે. એટલે બધું બહુ સરસ છે. તમે આવો ત્યારે એકવાર આ દુકાનની મુલાકાત જરૂરથી લેજો. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર ગંગે.